રાજકોટમાં કોંગ્રેસના વિરોધ મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે કહ્યું કે રાજકોટથી જેતપુર વચ્ચે કુલ 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત હાલ 12 જેટલી ક્રેન મૂકવામાં આવી છે। ટૂંક સમયમાં 3 જેટલા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લા મૂકવામાં આવશે। 18 બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી 14 જેવા ડાયવર્ઝન આપ્યા છે। આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે। જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે। ભારત પરિમાલા યોजना अंतर्गत રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 27 ને 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે। 1.5 વર્ષ જેટલો સમય થવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ રાજકોટથી જૂનાગઢ અને પોરબંદર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો, તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ છે, પરંતુ ટોલ ચૂકવવા છતાં રોડની બિસ્માર હાલત છે, જેને લઈ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવવા પડ્યા હતા અને સાથે જ કોંગ્રેસના આગેવાનોએ પાટા બાંધી પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવ્યો હતો। રસ્તાની હાલત તમે જોવો કે ચાલુ વરસાદમાં કામ કરે છે, લોકોને બતાવવા માંગે છે કે અમે કામ કરી છે, પણ ખરેખર આ લોકો કંઈ કરી નથી રહ્યા। સાવ મોન્સૂનના નામે મીંડું કર્યું છે। એટલા ખરાબ રોડ રસ્તા છે કે આ વાત ના પૂછો। આખો રાજકોટ ખોદીને મૂકી દીધો છે। જરૂર ના હોય ત્યારે આવી કામગીરી કરે છે। કમર તૂટી ગઈ છે હવે લોકોની। ગુજરાતનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાપર વેરાવળ રોડ ઉપર આવેલો છે, ત્યારે હજારો અને લાખો લોકો અનેક મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે, ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ રોડ છે રિપેર થવો જોઈએ। સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા। કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય, અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી।